નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાશર અમર. મિત્રો, આજ છે વર્ષનો છેલ્લો દિવસ અને મારી શુભ શરૂઆત કેવી રીતે થાય છે એ તમને બતાવવા આજે. મારું કામ આ હોય છે, સવારના પોરમાં આ બધા ફૂલો તોડી અને મારા ઠાકોરજી માટે લઈ જવાના હોય છે. એટલે આપણું વોકિંગ થઈ જાય અને ઠાકોરજીના ફૂલ થઈ જાય. મિત્રો, આ કયું ફૂલ છે અને કયું ઝાડ છે એ મને કહેજો જરા. તમે ફૂલે નથી, પડે નથી, કંઈક અલગ પ્રકારનું છે. આ છે આપણે ચીની ગુલાબ. આ પણ લઈ જાય, દેખાઈ જાય એકદમ મસ્ત. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘર તરફ. ઘરે જઈને તમને બતાવું શું થાય છે. સાહેબ, લુક એટ ધેટ. આજે પહેલો વ્યૂ, વર્ષના છેલ્લા દિવસનો સૂર્યનો પહેલો વ્યૂ છે ને, એકદમ મસ્ત. હાલો હવે ઘરે જઈને તમને બતાવું છું શું થાય છે. આમ તો આજે આપણી સવારની શુભ શરૂઆત થઈ ગઈ છે, પણ આજે છે 11 એટલે દિવસની બીજી શુભ શરૂઆત ઠાકોરજીના દર્શન સાથે. આજે છે 11 એટલે ભગવાનને 11 જાતના રસ ભેગા કરીને ધરવામાં આવશે, એટલે ભગવાનને મોજ અને આપણને મોજ. શરૂઆત તો મિત્રો સૌ સારી કરે છે, મહત્વનું છે અંત સુધી સારા રહેવાનું. આ વાત સાથે, આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત અને આજની નવી ચીજ. આવી ગયા છીએ આપણે કિચનમાં. પાપો, જય શ્રી કૃષ્ણ. અંબા સમજો, એઝ યુઝ્યુઅલ જેને કહેવાય ને કે જે પોતાનું કર્મ કરીને જ રાખતા હોય. ચા મુકાઈ ગઈ છે એક સાઈડ કહુંબા, અને આ જોઈ લ્યો સફેદ દૂધ જેવી ઘરની બનાવેલી વેફર તરવામાં આવી રહી છે અહીંયા. આમ તમે જો ભાઈ, અત્યારે તમે કહેશો વરાગભાઈ અત્યારે પરમાં તમે ક્યાં અમારા ઘરમાં ડખો નાખો છો? ના ભાઈ ના, આ તો 2-3 દી પછી તમારે આવશે એટલે તમારે ચિંતા નથી કરવાની. આ બધું એને પોતાનું હોમમેડ બનાવેલું જો ભાઈ, બહારનું કઈ હાલે નહીં, ખપે નહીં. જોઈ લો ફૂલી ધડા થાય. અને બનિયારે જો આજ આખો દિવસ ફૂલ ધૂમ ધડાકા થવાના છે. 11માં ખજૂર પાક છે, જામફળ છે, કેળા છે, માખણ, દૂધ અને દૂધ કેળા વધારામાં. સમજાણું ને તમને? આ છે ને લક્ઝરી છે આજની. પાછું અહીંયા જોઈ લ્યો, હવે આવી ગયો મૂર્ખાનો વારો ભાઈ. આ પણ હોમમેડ છે ને પારું? યસ. આદુ, મરચા, મરી બધું નાખીને બનાવો. અને ભાઈ ઘૂઘરા કે મૂર્ખા કે કોઈ ઘૂઘરા મૂર્ખા કે, જી જેવા હોય એવા કે. ગૂંચડા જેવા ગોળ હોય તો ગૂંચડા કે, મૂર્ખા હોય તો મૂર્ખા કે. પણ આમ ખાવાની આવે છે મજા ભાઈ. અને મારા બાપુજીના સૌથી ફરાળી આઈટમમાં ફેવરેટમાં ફેવરેટ વસ્તુ હોય તો આ છે. તો થઈ ગઈ છે આપણી 11ની શુભ શરૂઆત. ચાલો તો હવે આપણે પ્રસાદ ગ્રહણ કરી લઈ. ત્યાં આવશે પારુવાળા, ધ્યાનથી જોવો તમે. પછી કોઈ નામ ન જોઉં, કારણ કે મારી ચા ઠરી જાય ને તો પછી મને મજા ન આવે. તમારા એકદમ શાંત સરળ ફૂડ બ્લોગરની ચા વગર આવી હાલત હોય છે. આજે એમને જ 11 એટલે એ કરે છે ફરાળની વસ્તુ બધી લઈ લીધી છે. અને મારે એમ નામ છે, આમાં શું છે કે લેડીઝ બધું કરતા હોય ને એટલે પછી જેન્ટ્સને કાંઈ કરવાની જરૂર ન હોય. એટલે એના પૂઈને બધું હાલે છે. આપણે રોટલી દઈ દો, ગાંઠિયા દઈ દો એટલે, અને ઘરનું બનાવેલું ચવાણું ઘટે નહીં કાંઈ. હો ભાઈ, ચાલો સર્વે વૈષ્ણવ ફરાળ કરવા પધારો. ફાઇનલી બપોરના 2:30 વાગ્યા છે મિત્રો. ઘડિયાળ આપણી આગળ છે 15 મિનિટ. આ નવું જાણવા મળ્યું. હા, એ આગળ 10-15 શું કરો છો શું તમે? આ મને એ સમજાતું નથી. તકિયાના કવર આ બધું ધોવા કાઢ્યું, ચાદર બદલાઈ કવર ચડાવ્યું.
એટલું કામ પૂરું કરી લો પછી આજ તો 11 જ છે તમારે? 11 છે એટલે બનાવવાની છે ખીચડી ફરાળી. ગરમ ગરમ હોય ને તો જ મજા આવે વધારે, એટલે રાહ જોતી. પણ ખાવાની છે તમારે, 11 તમારે છે, મજાઈ તમને આવશે. એમાં મારી છે ને રાહ જોવાની તમારે, મને એ સમજાતું નથી. તમારી માથે ચખાય ને થોડી કેમ ભાઈ 3-4 કવર ચડાવી એટલે તમને ઈચ્છા થતી હોય તો 2-3 ચડાવવા લાગો તો જલ્દી થઈ જાય. જોયું તમે મિત્રો, તમે આવી ગયા છો એટલે કામ કરું છું. અમે તમને કોઈ દિવસ એમ કીધું હાલો અમારી ભેગા અમને કામ કરાવવા લાગો? પણ ઈ ન થઈ શકે. આ તો તમે ઘરે આવો 5 મિનિટ વહેલા તો અમને મદદરૂપ ન થવું પડે ને. તો પછી આવી રીતે હળી મળીને રહીને તો મજા આવે એમ. તમે જાઓ ભલે ને અઢી લગીને તમે અમને ખાવા ન દો, અમારા મગજની કઢી થઈ ગઈ હોય, પેટમાં અમારા ઉંદરડા બોલતા હોય. આપણો ટાઈમ જ આપણે કઈ 12:30 જમતા નથી. નાસ્તો મોડો કરીએ ને એટલે આપણો ટાઈમ જમવાનો મોડો છે. તો અસલ છું છેલ્લો દિવસ હોય એટલે તમે બધું કરી લ્યો ભાઈ. કાલે નવો દિવસ છે, નવું વર્ષ છે, પહેલો દિવસ છે ને એટલે બધું આમ તમે જો અપ ટુ ડેટ આમ જો તમે છે અપ ટુ ડેટ કરીને રાખ્યું છે. સાફ સફાઈ હાલતી જ હોય ઘરમાં, તમારી સામે થાતું ન હોય. આજે રાત્રે છે પાર્ટી 31st ની. કાંઈ પાર્ટી નથી. નહીં કાંઈ પાર્ટી નથી દેવાના. 11 નો સત્સંગ છે. સરસ લ્યો, હવે તમે ફ્રી થાવ પછી મને કહેજો, એટલે પછી આપણે આગળ વધી કંઈક. જો મિત્રો, ખાવા માટે માણસને શું શું કરવું પડે છે? દૂધી છેલ્લે જ કરવી પડે, નકર કાળી પડી છે. બધું તૈયાર કરી પછી જ વાગ્યા છે 3:30 અને મને એવી ધમકી દેવામાં આવી છે કે મને આ રેસીપી શૂટ કરી દેશો ને તો જ તમને ખાવા મળશે. હકીકત તમારો ફેસ છે ને એટલો બધો ઇનોસન્ટ છે ને કે હકીકત કોઈ મારી વાત સાચી ન માને, પણ આ વાત સત્ય છે. કારણ કે લોકોને ખબર પડી જ જાય કે 2:45 વાગ્યા લગી મોડું થાય તો વાંધો નહીં. અમારે 5 મિનિટ મોડું થાય તો ઘડીએ ઘડીએ ટાઈમ કયો છો તો. આમ જો મિત્રો, આ છે ને કોમર્શિયલ પેક હો ભાઈ. કાલે જે બનાવ્યો હતો ને મુખવાસ થઈ ગયો છે કોમર્શિયલ પેક ને, બહુ મસ્ત બન્યો છે, ખાવાની ખૂબ મજા આવે. ચાલો, દૂધીની ખીચડી માટે 2 ચમચી તેલ લઈ લીધું છે, અડધી દૂધી ખમણી લીધી છે. અડધી હતી, એક હતી એમાંથી અડધી રાખી છે. દૂધી ખાસ ચાખીને જ લેવી, ક્યારેક પડવી નીકળી જાય છે. જીરું થઈ ગયું છે, આ દૂધી ખમણી આપણા ઘરમાં ખવાતું હોય, આપણને જે ભાવતું હોય એ આપણે બનાવતા હોય. માલ હોય છે ભાઈ બધાય. આવતી જાતી ખાંડ આવશે, ટમેટાના ભાગની. ટમેટાના ભાગની ખાંડ હો ભાઈ. ખાંડ વગર મારે નકામું. હા, બાપુજીને આમ તેલ હરખું તરે એવું જોઈએ, મને ખાંડ જોઈએ, ભાઈને તીખું જોઈએ. એક એક થી ચડે એવી મૂર્તિ છે અમારા ઘરમાં ભાઈ, તમને ખબર છે. ઘરમાં બધાને અલગ અલગ નથી પસંદ, બધાને અલગ અલગ. અમે મા દીકરો છે ને 2 જ સીધા જી ખાવ બધાય. આ દૂધી છે ને આપણી અડધા ભાગની ચડી ગઈ છે, હવે આમ જ ટમેટા એડ કરી દઈશું આપણે, બધું સરસ સાથે કરી જાય. ધાણા જીરું, લાલ મરચું. મને ને બેનને છે ને દૂધીની ખીચડી ભાવે. ફરાળમાં છે ને હંમેશા શુદ્ધ ને સાત્વિક ખાવાનું હોય. થોડુંક તો કંઈક જોઈએ ને ટેસ્ટમાં. તમે મરચાં ને ઢગલા કરો આમાં, લીલા મરચાં, લાલ મરચાં. તો કાઢી નાખશું. લાલ મરચું હજી એટલા બટેટા આવશે, આ સિંગદાણા ભૂકો આવશે, એટલું આવે તો પછી અમારે કંઈક ટેસ્ટ તો જોઈએ ને. ટમેટા ને બધું ચડી જાય ને એટલે ઢીલા જ પાડવાના મારી જેમ એમ ને. લાલા મજા આવ્યું કંઈક નહીં બનાવ્યું, દાંત કાઢે કંઈક બનાવ્યું છે. સરસ ચડી ગયું છે. આ છે ને જેટલી દૂધી હોય ને એટલા જ બટેટા લઉં છું. વધારે ઓછું ગમતું હોય તો એ પ્રમાણે દૂધી વધારે ને બટેટું ઓછું કરી શકાય. આમાં એક કરતા આ છે શેકેલા સિંગદાણાનો ભૂકો. મૂકો અધકચરો. અધકચરો હોય ને તો વધારે મજા આવે ખાવાની. મારે તમને જે બતાવવું છે એ આખું આમ જો આનું ટ્રેન્ડ ત્યાં બેઠું જો એને ત્યાં બેસવાનું જ હોય ફરજિયાત. એ રાહ જોતું હોય પાડવાની. નવરી થાય ને એટલે આને પછી આ બે રમે ભેગા થઈને. અમુકનું સારું જ કહ્યું, મસ્ત થઈ ગઈ આમ જો છે ને આ દાણાવાળી મસ્ત દેખાય. ખાવામાં વચ્ચે દાણા આવે ને તો મજા આવે ખાવાની. અને સાહેબ 3 મિનિટમાં 4 મિનિટમાં થઈ જાય. તમારે બધી પ્રિપેરેશન તૈયાર રાખી હોય ને તો 5 મિનિટમાં બહુ દૂધી સતળે એટલી જ વાર લાગે. હા, પતી ગયું. આ થઈ ગયો વહીવટ પૂરો.
ફાઇનલી આપણને જમવાનું મળી ગયું છે અને પારુનું ફરાળ આવી ગયું છે. હવે બતાવી દઉં તમને આપણા જમવામાં શું છે ભાઈ. જો બટાટાનું શાક છે, રોટલી છે, સલાડ છે, આ પિકલ્સ છે જે આપણે બનાવ્યું હતું. આજે એની રેસીપી આવશે માર્કેટમાં. અને ઠાકોરજીએ પણ થાળ જમી લીધો છે. જો છે કંઈક સ્વીટ બનાવી છે ઠાકોરજી હાટું. મુરકા છે, વેફર્સ છે, ખીચડી છે, સલાડ છે. આજે ઠાકોરજીનો થાળ ભાઈ, આમાં ઘટે નહીં કાંઈ. અને મિત્રો આ પિકલ્સ છે ને એ તમે જરૂરથી બનાવજો. આ શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. અને શાક હોય કે ન હોય, આ પિકલ્સ હોય ને તોય તમને મજા આવે. રોટલી, ભાખરી, ખીચડી ગમે તેની સાથે આને મજા આવશે ખાવાની. અમારા મેડમ બેસી ગયા જમવા, જોઈ લ્યો બજારી શું ખાઈ છે. ઘરનું દહીં છે, ખીચડી છે, વેફર છે, બધું છે. વેફર આમાં પણ તું વ્હાઈટ કોલીને બેઠી હતી, કોક ને એમ થાય આ પરાગભાઈ ખાલી આટલું પરમિશન આપતા છે. ભાઈ ગરમા ગરમ ફળફળતી ખીચડી છે હો ભાઈ. પહેલા એ ગરમા ગરમ ખીચડી ખાશે, પછી દહીં ને ખીચડી ખાશે, અને પછી છે ને વેફર ને પછી મૂર્ખાનો વારો આવશે. ચાલો બધાય ફરાળ કરવા. ચાલો 11 નો ફરાળ તમે કરવા અને હું જમી લઉં છું. તમે રહેતા હતા પણ તમે બંધ કરી દીધું. પછી એમાં એવું છે કે મને નબળાઈ જેવું લાગતું હતું ભાઈ, એટલે મેં છે ને બંધ કરી દીધું. મને અશક્તિ આવી જતી હતી એટલે પછી મેં છે ને મેં કીધું હવે થોડાક દી છે ને એમ નમ રહીએ આપણે. મિત્રો આ દ્રશ્યો છે પોષ મહિનાના, અને આ છે ને કુદરત કોપાયમાન જો. કારણ કે છોરું કે છોરું થાય ને ત્યારે આ બધું થાય. જોઈ લ્યો, આ છે કુદરતનો કોપ. આનાથી તો કોઈ ન બચાવી શકે આપણને. એવું ગાઢ અંધારું થઈ ગયું છે. અને આ છે આપણી વિડંબના કે આમાં આપણે કાંઈ નહીં કરી શકીએ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 5:30. પરિસ્થિતિ બહુ ખરાબ છે, અંધારું છે, લાઈટ નથી. વાહ, ભાગ્યશાળી. તમારી સાથે જોડાતા જ મને એમ થયું કે લાવ લાઈવ થાવ, તમારી સાથે જોડાવો ભાઈ. ચાના તો પેલા મુકાઈ ગયા છો ભાઈ, જોઈ લ્યો. પછી કેતા નહીં તમે. વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો, અને 31 ના દરેક પ્રોગ્રામ ની બાદ છે ને હવે પૂર્ણ મુકાઈ જવાનું છે. અને આજે અમારે 11 હતી એટલે જવું તો અમારે હવેલીએ દર્શન કરવા માટે. એ પ્રોગ્રામ ફેલ થઈ ગયો. એનું કારણ છે તમને બતાવું, બહારનું દ્રશ્ય બતાવું. હકીકત બહુ ખરાબ પરિસ્થિતિ છે. વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે. જોઈ લો મિત્રો, એક્સ્ટ્રીમલી રેડ, અને રોડ સામે આખા ભીના થઈ ગયા. જોઈ લો, પરિસ્થિતિ હકીકત ખરાબ છે. અને અત્યારે હવે આ માર સહન કરવાની શક્તિ નથી જગતના તાતમાં. એવી ખરાબ પરિસ્થિતિ છે. આપણો તો ખાલી એક પ્રોગ્રામ ખરાબ થયો, લોકોના આખા વર્ષો ખરાબ થઈ ગયા. ભગવાન કરે અને ઝડપથી આ વાતાવરણ બદલી જાય. મિત્રો વાગી ગયા છે રાતના 11:15. અમારા મિત્રો છે ને એ આવી ગયા છે. જો તમને બતાવું, તમને છે ને આ કોઈ દિવસ બોલતો નહીં દેખાય. એનું કારણ છે અમારા ગ્રુપમાં સીધામાં સીધો માણસ હોય ને, જે કોઈ દિવસ કાંઈ ન બોલતો હોય ને તો આ. અને પાછું બીજા નંબરમાં બીજું શું છે ખબર છે મિત્રો, કે આનું કીધું બધાય કરે. કારણ કે આ અમારા મોટા ભાઈ છે. એટલે ભાભી પણ આવી ગયા છે. એટલે અમારો પ્રોગ્રામ તો એવો હતો કે ભાઈ અમે લોકો તો અમારી રીતે બહાર જાય, રેસકોર્સની પારીએ બેસીએ અને બહુ તો જીંજરા ખાય. આ તમે સમજી શકો છો, આપણી પાર્ટી આવી હોય ભાઈ. અને આને તો બધાય ઉજવે છે. બાકી તો શું છે કે પેલા મોરાગત ને જયા પાર્વતી ને બધા બહેનું દીકરીઓ બધી રહેતી, આપણને એને ખબર છે કે આ બધું પૂરું થાય ને પછી લોકો ઉજવણું કરે. એમ આપણે આ 2025 પૂરું થયું ને એનું ઉજવણું કરવાનું હતું, પણ હવે માંડી વાયરું. કારણ કે હવે વરસાદ આવી ગયો એટલે ન મજા આવે. જગતનો તાત જરાક તકલીફમાં હોય ને એટલે આ બધું ન કરાય. આ શોભે નહીં.
એટલે આશા રાખી છે કે આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા ખાઓ પીવો ને મોજ કરો, જે કરવું હોય તે કરો, પણ સ્વમાનના ભોગે કાંઈ નહીં. એનું કારણ છે ખાસ કરીને તમારા માતા પિતાના સ્વમાનના ભોગે તો નહીં જ. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.